પરવાનગી વગર રેલી કાઢવા અંગે ધરપકડ કરાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની આખા દિવસ ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાના અંતે છેક મોડી રાત્રે 11:15 વાગ્યાના આરસામાં જામીન મુક્તિ શક્ય બની હતી, તો 2 વખત હાર્દિક પટેલને રજૂ કરવાના સ્થળ પણ બદલાયા હતા. છેલ્લા કેટલાય દિવસોથી પોલીસ અને તંત્રને દોડાવી રહેલ હાર્દિક પટેલની સવારે 9 વાગ્યાના અરસામાં વરાછા માનગઢ ચોક પાસેથી જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરાઈ હતી. પોલીસે પરવાનગી નહીં આપી હોવા છતાં કામરેજથી એકતા રેલી કાઢવાની કરેલી જાહેરાત વચ્ચે તે કામરેજ જાય તે પહેલા જ તેના બીજા 35 જેટલા કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ હાર્દિકને સ્થાનિક પોલીસ મથકે રાખવાને બદલે સીધો જ અઠવાલાઈન સ્થિત હેડક્વાર્ટર્સમાં લઈ જવાયો હતો. તો માંડવી ગયેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાંજે સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર જવાના હતા. તેથી આ અરસામાં હાર્દિક પટેલ બહાર રહે તો બીજી કોઈ સમસ્યા સર્જે નહીં તે માટે પોલીસ દ્વારા તેને આખો દિવસ પોલીસ હેડક્વાર્ટર્સમાં જ રાખી મુકાયો હતો. છેક રાત્રે 8 વાગ્યા બાદ તેને અઠવાગેટ સ્થિત જીજસ બંગલો ખાતે રજૂ કરાયો હતો. જોકે ત્યાંથી આ પ્રકરણનું હિયરિંગ સર્કિટ હાઉસ ખાતે ખસેડાતા હાર્દિક અને તેની બીજા સાથી 23 કાર્યકરોને સર્કિટ હાઉસ લઈ જવાયા હતા, જ્યારે બાકીના કાર્યકરોને જજીસના બંગલા પર રજૂ કરાયા હતા. ત્યાં કલાકો સુધી ચાલેલી પ્રોસેસને અંતે હાર્દિકને રાત્રે 11:15 વાગ્યાના અરસામાં 1000ના બોર્ડ પર જામીન મુક્ત કરાયો હતો. તો હાર્દિક પટેલે સર્કિટ હાઉસ ખાતે જ છૂટતાની સાથે સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા. जो 188 है, अरे वन मंथ इट इज एब्सोल्युटली बेलेबल ऑफेंस और हार्दिक ने बेल पे लिया। आनंद थोड़ा नीचे बैठे अड्डा नहीं छोड़ दिया। कितने लोग थे हार्दिक समेत और इन टोटल 24 और 24 से 24 जमानत दे दी थी. जमानत देने में किसी तरह कोई दाव पेच खेले हो? नहीं, बेलेबल ऑफेंस था, सो कोर्ट हैज टू रिलीज हिम ऑन बेल. कुछ शर्तें रखेंगे? नो, विदाउट कंडीशन ही इज ऑन बेल. अच्छा, जिस तरीके का पूरा घटनाक्रम आज का रहा है, क्या कहीं कोर्ट के सामने पेश किया? सिंपल बेल एप्लीकेशन पुट अप की गई है और ही इज ऑन बेल. जो लीगली प्रोसीजर वो आदेश होते 1000 रुपये से बेल पे. હાર્દિક પટેલની એકતા યાત્રા બાદ આખો દિવસ તેની ધરપકડની અંગેની ચર્ચાઓ ચાલી હતી અને આજે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તેની જામીન મંજૂર થયા હતા. કેમેરામેન મુન્ના મલબારી સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.